આપને સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ખબર પડી ગયો હશે કે કાલે લાલોની જે ટીમ હતી એ લોકો ત્યાં પ્રમોશન માટે આવ્યા હતા. એ લોકોનું ઉદ્દેશ્ય એવું હતું કે આ મૂવીની જે જ્વલંત સફળતા મળી તો બધી રાજકોટની જનતાને થેન્ક યુ કહેવા માટે આવ્યા હતા કે ગુજરાતની એક સૌપ્રથમ મૂવી હતી લાલો, એ 100 કરોડ રૂપિયા ક્રોસ કર્યું છે. તો એના અનુસંધાને ધ સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડ જેને કહેવાય કે થેન્ક યુ વેરી મચ, એના માટે આવ્યા હતા. અને લોકોનો પ્રેમ એવો બધો હતો કે ધાર્યા કરતાં વિશેષ પબ્લિક આવી ગઈ. એના માટે પ્રોપર પર્યાપ્ત બાઉન્સર પણ હતા, બીજા સિક્યુરિટી ગાર્ડ્સ પણ હતા, બધા લોકો એની અંદર હતા. અને તેમ છતાં પણ અમને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે એકચ્યુઅલી એવું હતું, એ લોકો જ્યારે નીકળવા ગયા ત્યારે મે બી એવો માહોલ બની ગયો હશે. અને સ્વાભાવિક છે કે આવી બધી આ જે 100 કરોડ રૂપિયા જે ક્રોસ કર્યા હોય અને આટલું બધું હાઇપ જે ક્રિએટ થયું હોય તો લોકોને મળવાની ઈચ્છા હોય. તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું. અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે, એટલે એકચ્યુઅલી એવું છે કે આયોજનની અંદર અમે તો બેઝિકલી પ્રમોશન કરીએ જ છીએ અહીંયા આગળ. એટલે એમાં એટલે અમારું એટલે એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય પ્રમોશન માટે તો અમને જ પૂછવાના છે અહીંયા આગળ. એટલે અમારી મંજૂરીથી ત્યાં આગળ થયું હતું. અને એ બદલ પોલીસે જે પગલાં લીધા છે એ મારા વિરુદ્ધ છે. ના, એના હું બસ હવે બહુ વિશેષમાં હું નહીં કહી શકું. મેં તમને આટલી જે માહિતી આપી છે તમને એના વિરુદ્ધ એના માટે એવું છે કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે મારી સામે. અને તો સાહેબ પછી પોલીસ કાયદેસરની કાર્યવાહી કેમ કરે? એટલે કાયદેસરની શું ને કે જનરલી અમે લોકો મોલમાં આવી પ્રમોશન એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એટલે મારી પરમિશન વગર ના થાય એની અંદર. એટલા માટે એટલે થેન્ક યુ કહેવા માટે આવ્યા હતા કે આપણે થેન્ક યુ કહી આપણે. એમના અમારા 14 બાઉન્સર હતા, પ્લસ અમારો મોલનો સિક્યુરિટી સ્ટાફ હતો, એટલે ઇનફ હતા. આની પહેલા બી અમે અમારા અનુભવના લીધે પણ આ થોડુંક હાઈપ વધારે હતો. ના, અફરાતફરી એટલે એવી કોઈ મેજર અફરાતફરી નથી. હું કહું છું તમને, છેલ્લા 15-20 મિનિટથી ત્યાં હતા બધા સ્ટાર્સ લોકો. અને એ લોકો ત્યાંથી નીકળ્યા તો જ્યારથી નીકળ્યા ત્યારે બધા લોકો એને સેલ્ફી પડાવવા નીકળતા હોઈએ છે ભીડના લીધે. આથી વિશેષ મને પણ ખ્યાલ નથી કે મે બી જે આપના માધ્યમથી મે બી વિડીયો જોયા હતા. અને આયોજક તરીકે અમે તકેદારીના પગલાં પૂરા લીધા હતા. અને એના લીધે ના એના સિવાય બીજા બધા સિક્યુરિટી ગાર્ડ પણ હતા.